થરાદના શિવાલયમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નારા ગુંજી રહ્યા છે. ત્યારે થરાદના અનેક શિવાલયો પૈકી થરાદ શહેરના મધ્ય આવેલા જાગેશ્વર મહાદેવ શિવ મંદિરની વિશેષ મહિમા છે. આ મંદિર અંદાજે 200 વર્ષ પુરાણું તેમજ એક ઐતિહાસિક ધરોહર છે. આ મંદિરની સ્થાપના થરાદના રાજવી અભેસિંહ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિર સાથે થરાદના રાજવીની શિવ ભક્તિનો ઉજળો ઇતિહાસ સંકળાયેલો છે. થરાદના રાજવી અભેસિંહ કે જેઓ શિવના પરમ ઉપાસક હતા, તેઓ દર બેસતા વર્ષે કાશી વિશ્વનાથના દર્શનાર્થે વારાણસી જતા અને આ પરંપરા મુજબ એક વખત તેઓ કાશી વિશ્વનાથના દર્શને વારાણસી ગયા. તેઓ પહોંચ્યા ત્યારે મોડું થઈ ગયું હતું, એટલે મંદિરના દ્વાર બંધ થઈ ગયા હતા. રાજા અભેસિંહ ત્યાં જ મંદિર પરિસરમાં બેસી રહ્યા અને શિવ ભજન કરવા લાગ્યા. મોડી રાત્રે કોઈ યોગી આવ્યા અને તેમને એક શિવલિંગ આપ્યું. શિવલિંગ આપ્યા પછી એ યોગીરાજે કહ્યું કે હવે થરાદથી આટલે દૂર આવવાની જરૂર નથી, તમે આ શિવલિંગની પૂજા કરજો. તે પૂજાને ભોળાનાથ સ્વીકારી લેશે. તે સમયે મધ્યરાત્રિએ મંદિરના પૂજારીએ પણ ભોળાનાથે સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે મારા પરમ ભક્ત રાજવી મારા દર્શન કરવા આવ્યા હતા. વહેલી સવારે તેમને દર્શન કરાવજો, તેમજ તેમના હાથે મારી આરતી તથા પૂજા કરાવજો. થરાદમાં હાલમાં 2 શિવાલય છે, જેમાં એક દરબારગઢમાં અને એક જાગેશ્વર મહાદેવનું મંદિર, જે હાલમાં મંદિર ટ્રસ્ટમાં 42 ગામ બ્રહ્મ સમાજ દ્વારા સ્કૂલ પણ ચલાવવામાં આવે છે. તેમજ તે અન્ય ધાર્મિક પ્રોગ્રામ પણ કરવામાં આવે છે. થરાદમાં એક રાજવી પરિવારમાંથી કે જે અભેસિંહ દરબાર હતા, કે દર વર્ષે કોઈથી કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે જતા અને એમને એવી ભાવના હતી કે આપણે કાશી વિશ્વનાથના દર્શન કરી અને પછી એમ કે પોતાની શિવ પ્રત્યે તો ખૂબ જ લાગણી હતી. એમણે પછી વિચાર્યું કે કદાચ નથી ને આપણે જો મારી અવસ્થા છે અને પાછળથી જો કોઈ અહીં આવી શકશે નહીં, તો એના માટે કરીને પોતે કાશી વિશ્વનાથને કીધું કે જો મને મહાઆરતી મળે તો હું માનું કે હું તારી પાસે શ્રદ્ધાથી આવું છું. તો પોતાને એમ કે શિવ કાશી વિશ્વનાથ પોતે પ્રગટ થઈ અને બાવાના સ્વરૂપમાં કીધું કે ભાઈ તું સવારમાં પૂજારીને કીધું કે મહાઆરતી છે એ જે રાજવી પરિવારમાંથી અભેસિંહ દરબાર આવ્યા છે એમને મળવી જોઈએ. એટલે પોતાને પણ કીધું કે ભાઈ તમે સવારમાં વહેલાસર નાહી અને તૈયાર થઈ જજો, તમને મહાઆરતી આપવામાં આવે છે. એટલે પોતે મહાઆરતી પણ ઉતારી અને વધતા બીજા નંબરમાં પોતે થોડા ભોળા હતા મારી માફક, એટલે એમણે કીધું કે કદાચ ભગવાન જો મહાઆરતી મને હાજરો હાજર મળી હોય તો મારે એનું કંઈક પ્રમાણ જોઈએ. એટલે પ્રમાણ પણ મેં હોય જાગેશ્વરની અંદર ઘણા લીધેલા છે. એટલે એના માટે કરીને હું કહું છું કે કોઈની ઈચ્છા હોય તો અહીં પૂરી જ થાય છે, પણ છતાં પોતાને પ્રમાણ માગ્યું એટલે કોઈક તો બીજું કોઈક પ્રમાણ માગે, પણ પોતે તો એવું પ્રમાણ માગ્યું ને કે કોઈ વાત જ છોડી જોઈએ. એટલે પહેલું પોતાને જેવું પોતે પ્રમાણ માગ્યું એવું સીધું જળની અંદર લિંગ આવ્યો હાથમાં, એનું કાશી વિશ્વનાથ નામ આવ્યું છે. એ હાલ દરબારની અંદર સ્થાપિત કરેલું છે. અને પોતે કીધું કે ભગવાન હવે હું એક બીજું વરદાન માગું છું તારી પાસે, પણ પછી ત્રીજું નહીં માગું. એટલે બીજું માગ્યું એ અત્યારે જે આપણું આ વચ્ચોવચ્ચ જે લિંગ છે એનું નામ આવ્યું જાગેશ્વર મહાદેવ. ધન્યવાદ તો એ દરબારને કહેવાય કે એમને આ ઓલું નામ તો બરાબર છે કાશી વિશ્વનાથ, પણ કે મારો આ થરાદની પબ્લિક છે એ જાગતી રહે, પણ હજી જાગતી નથી. કે જ્યાં સુધી જો એક દિવસ એવો આવશે કે આ જગ્યાએ પોલીસ ગોઠવાવી પડશે શ્રાવણ મહિનામાં, અને એ ટાઈમે જ અમારા જેવા ભગતની જે ઉડાવે છે ને હાલે એ બધા ઉડાવતા બંધ થઈ જશે અને એમ કહેશે કે ના ના મારું બેટો ખરેખર વાત સાચી છે, ખોટી નથી, અમે તો કદાચ કાલે જતા રહીશું પણ આ વાતો રહી જશે. અને 100% એક દિવસ એવો આવશે કે આવનારી પેઢી એવું દેખશે અમારી અને ભૂદેવોની, એટલે કે તરવાડી કુટુંબની અને તમામ બીજા જે શ્રીમાળી કુટુંબ છે એ, કે 100% એક દિવસ એવો આવશે કે હું જતો રહીશ પણ પાછળથી પોલીસ ગોઠવાવી જ પડશે. એનું કારણ શું થાય છે? વસ્તી હમાશે નહીં. અને આ જાગેશ્વર મહાદેવ એવા છે કે જે કોઈ અહંકારી આવે છે એનો અહંકાર ચલાવતો નથી. મેં પણ એક દિવસ એવો અહંકાર કર્યો હતો કે ભગવાન કદાચ નથી ને આજ તો જળનો લોટો ચડાવીને જતો રહેવો છે. તો ભગવાને રીતસર એવું આવીને કીધું કે ભાઈ હવે તો થોડો શ્યામન થઈ ગયો છે, એટલે જ તમે જળનો લોટો ચડાવો તો 2 બીલી ચડાવો તો શું વાંધો. એટલે હું એવું માનું છું કે અહીં અહંકાર ચાલતો નથી. અને નિર્બળતાથી જે આવે છે, ડૉક્ટરોએ ના પાડેલો છે કે આ બાઈને સંતાન નહીં થાય, એ બાઈને સંતાન થયેલું છે. પછી કોઈની ગમે એવી
નોકરી બારામાં બીજે ત્રીજે જે મનોકામના હોય એ જાગેશ્વર મહાદેવ પૂરી કરે છે ને કરે જ છે. એના મારી પાસે દાખલા છે. કોઈ કહેતો હોય કે દાદા મારી ઈચ્છા પૂરી નથી તો તારી નીતિ ખરાબ. જેની ઈચ્છા નથી પૂરી થતી એની નીતિ ખરાબ, અને જેની નીતિ સારી છે અને હૃદયથી મોને છે એક વાંતડો રાખીને એને જાગેશ્વર મહાદેવ સાક્ષાત દર્શન જે જ છે. અમે અત્યારે રાત્રે કમ્પ્લીટ 3 વાગે હવા 3 અહીં આવી ગયા. રાત્રે 10 11 વાગે હુરા કોણ બધું ચલાવે છે? ચલાવવાવાળો જાગેશ્વર જ છે. 2007થી આવવાના. 2007ની સાલની અંદર મારા ઇલાકામાં થઈને પૂછી લ્યો કે કેવી રીતનું પોઝિશન હતું ને અત્યારે કેવી રીતનું પોઝિશન છે. પરમાત્મા પૂરું કરે જ છે, પણ આપણી નિયત સારી જોઈએ. બાકી જાગેશ્વર મહાદેવના ખૂબ સારા આશીર્વાદ કરવાડી કુટુંબ ઉપર છે, બીજા જે વસતા ભૂદેવો છે અહીંયા ઉપર છે, અને ઇતર સમાજ જે આવે છે 36 કોમ એના ઉપર પણ ખૂબ સારા આશીર્વાદ છે. હોજે પણ અહીં આરતી 7 ને 15 થાય છે તો એટલી બધી પબ્લિક આવે છે કે એની કોઈ સીમા નથી.